હે પ્રધાનજી. હા બાપુ. આપણા રાજની અંદર કેવું ચાલી રહ્યું છે? આપણા રાજની અંદર ઊંચી ડોજ કરીને તાકી રહેશે 4 છોટો પડે. મારા બાપને હું તો આજ વહેલાનો ભૂએ કીધું તું ને કે 4 વાગે આવશે. આમ તાકે પણ કશું નહીં. હે પ્રધાનજી. હા બાપુ. હા તમારા રાજની અંદર ગાયોને ઘાસ ચારો કેવી રીતે કર્યો છે? ગાયોને અલવારા થતો ને ગાય ઘાસ ચારો ચોથી હોય તો કો. હરે પ્રધાનજી. બોલો બાપુ. હા તમારા રાજની અંદર બાળકોનું શિક્ષણ કેવું રીતે ચાલી રહ્યું છે? બાળકોનું શિક્ષણ બહુ સારું ચાલે છે પણ ફેસબુક માં ને વોટ્સઅપ માં વાજી. અરે બાપ રે. એ બંધા વાજી પૂરા શું મગજ ન ખાય. હરે પ્રધાનજી. હા બાપુ. હા તમારા રાજની પ્રજા અરે સુખી છે કે દુખી? દુઃખી જ હોય ને. એટલે આપણા જેવો રાજા હોય તો ઘડી સુખી હોય. તોડી નાખો તા. હરે પ્રધાનજી. હા બાબુ. તને હજી મારા રાજના નિયમની ખબર નહીં હોય હા કે જે કોઈ માણસ મારા રાજની અંદર ઊંચા અવાજે બોલે તો એની જીભ કાપવામાં આવે છે. મારા બાપના કની કાપી દેજો. કાપી છે. હરે પ્રધાનજી. જી બાપુ. હરે સિંહનો કરું શિકાર, શું વાત છે? વાઘનો કરું હું વેપાર, હા હા. અરે ઉડતા પંખી પાડું એવું પઢિયાર મારું નામ. ભટિયા નામ શું કોમનું ગાડી લાવ પણ પેડો ને કાતો મારા બાપના 4 લાખ ની ગાડી લાવીને હરમ તું પેડો ખવરાયો હોય તો આખા ગોમને કહું છું પેડો મન નહીં હાલે તો માર ખાવાનું જ છે મારનો. શું પેડા આલ્યા છે તાકો? હરે પ્રધાનજી. હા બાપુ. એ તો પગની મોજડી પગમાં શોભે એને માથે ઉપાડીને ના ફરાય. હા પગની મોજડી પગમાં શોભે તો હું ચોકડ શોભું. હું સમજી ગયો તમારી બાજુ. હરે પ્રધાનજી. બાપુ. અરે આજ મારા ગઢના કાંગરે આજ કાળે કોઈ ટોકર કરી છે કે આજ કોઈ મારા દુશ્મનનો ઘણો વ્યવહાર મારા રાજ્યની અંદર આવવાની તૈયારી કર્યો છે. મળે પ્રધાનજી. જી બાપુ. અરે સીતાઓને કહો કે ચોકી શર્મસારી કરે. હા મર્દની મરજી સિવાય કોઈ મારા રાજ્યની અંદર દાખલ ન થવું જોઈએ. હા મારો હુકમ છે. ભલે પણ એ તો ફેસબુક માં અને પેલા ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવે છે જીવણજી. બંધ કર કે કાળ ઉઠા.